ભુજમાં ગઈકાલે હિલ ગાર્ડન પાસે થયેલ મારામારીના કિસ્સામાં આજે એ ડિવિઝન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મનાતા 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ જેમની સામે ગુનો દાખલ કરાયેલ છે તે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને આ 5 આરોપીઓની ધરપકડ કરી હતી। તેમની પૂછપરછ કરી આ ગુનામાં વપરાયેલ હથિયારો શોધી કાઢવા તથા આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલ છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગઈકાલે બંને કોમના કોલેજનો સામે જે ગુનો દાખલ થયેલ છે, એકબીજા ઉપર મારામારી કરી અને એકબીજાને ઈજા પમાડેલ છે, તે અંગે અબુ જખરિયા હિંગોળા, ઇમરાન અબ્દુર્રહમાન પરમાર, સદામ હુસૈન રમજાન અબુ સિદ્દીક જમાદાર, અજીજ અબુબકર ખત્રી, અકરમ અબ્દુલ ગની મહમદ ને 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। તેમના વિરુદ્ધ ફરિયાદમાં જે તે સમયે નામ લખાવેલ છે અને તેના સાહેબોએ સાક્ષી પ્રદાન સાક્ષીમાં નિવેદનમાં આરોપીને ઓળખ નામ આપેલ છે। ચોક્કસ કોઈ કારણ કહેતા નથી, કોઈ જૂની અદાવતના કારણે મન દુઃખ રાખી અને ઝઘડો થયેલ હોય તેવું જાણવા મળે છે। હવે આરોપીઓ જે ધરપકડ થઈ છે તેઓએ પોતે ગુનાના કામે વાપરેલ હથિયારો રજૂ કરવા તેમજ એ સાથે કયા આરોપીઓ છે તેની પૂછપરછ કરવાની તપાસ ચાલુ છે। હોસ્પિટલમાં જે તોડફોડ કરવામાં આવી હતી તે બીજી પોસ્ટનો વિસ્તાર છે અને એનો ફૂટેજ એના ઉપર ફરી દાખલ કરવામાં આવેલ છે। તેનું ફૂટેજ મેળવીને ફૂટેજમાં જે આરોપીઓ હશે તેની ઓળખ કરીને કાયદેસર કાર્ય કરવામાં આવશે।